નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પરેશ ડોબરી આપ સૌનું આપણી આ સરસ મજાની યુટ્યુબ ચેનલની અંદર હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે ભણવાનો છે હવે આપણી જે એમસીક્યુ સિરીઝ છે T10 લીગ 2020 છે, એવી રીતે આપણે લઈને આવ્યા છીએ T10 બેટિંગ જ કરવાની છે ભાઈ, એનાથી પણ ફાસ્ટ 2020 થી પણ ફાસ્ટ. જે કેરેબિયન પ્રીમિયમ લીગ છે CPL, એની જે માત્ર 10 જ ઓવર, એમ 10 જ એમસીક્યુ, અને એ સિરીઝનો લેક્ચર નંબર 39. એકદમ શોર્ટ ટ્રીક સાથે વિથ કન્સેપ્ટ પણ ખરા. પણ બને ત્યાં સુધી આપણે જે પ્રકારના એમસીક્યુના ઓલરેડી આપણે અગાઉ વિડીયો મૂકી દીધેલા છે એને આપણે સીધા શોર્ટ ટ્રીકથી ભણીશું. ચલો ડન. તો જોતા જઈએ અને વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો. લાઈક કરવાનું, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા नहीं. चलिए जनाब, आपके पास यहाँ पे है पहला नंबर का एमसीक्यू 499. होश खोश उड़ी जैसे डायरेक्ट 499 गुणिया 499. भाई 3 અંકની સંખ્યાના વર્ગ છે. હવે આને બે રીતે તમે ગણી શકો. કાં તો સીધો ગુણાકાર કરો, એ તો રીત છે જ, અથવા આને લખો 500 માઇનસ 1 500 માઇનસ 1 લખાશે આવું. ઓકે, હવે આ થઈ ગયું બે વખત, એટલે આને આવું લખી શકાય 500 માઇનસ 1 નો સ્ક્વેર લખાશે આવું. હા, હવે નિત્યસમ લાગુ પાડો, a સ્ક્વેર માઇનસ 2ab પ્લસ b સ્ક્વેર. તો 500 નો વર્ગ એટલે 5 નો વર્ગ 25, બે મીંડા છે તો એના કેટલા મીંડા આવશે? 4. એમાંથી બાદ કરવાના છે. કોને? તો કે ભાઈ 500 ગુણ્યા 1 એટલે 500, એના ડબલ એટલે 1000, અને પ્લસ 1 નો વર્ગ એટલે કેટલો થશે? 1 જ થશે. તો ભાઈ 25, આ 2,50,000 છે, એમાંથી 1000 બાદ કરો એટલે કેટલા વધે? તો કે 2,49,000 વધે, અને પ્લસ એમાં 1 કરવાનું એટલે 249,001 ઇઝ યોર કરેક્ટ આન્સર. આ પ્રકારે તમને મળે. ભાઈ શું આવશે? 249,001 આ આન્સર મળ્યો. અથવા મિત્રો 3 અંકની સંખ્યાના વર્ગ તમારે કરવા છે તો એક બેઝ ધારી લેવાનો. બેઝ તરીકે શું લેવાનું? તો કે ભાઈ તમે 100 લઈ શકો, 150, 200, 250, 300 અપ ટુ 999 સુધી જ્યાં પણ તમને કીધું હોય એ જેની નજીક સંખ્યા હોય ને મગજમાં એક બેઝ ક્લિયર કરી લેવાનો. આ સરખી સંખ્યાનો ગુણાકાર જ છે. તો કે હા, 499 છે એટલે હું બેઝ ધારી લઈશ, બે વખત ગુણાકાર એટલે વર્ગ લખાય. બેઝ હું ધારી લઈશ કેટલા? મારા મગજમાં 500 રાખી લઈશ. જોજો, રીતને પેલા સમજજો. હવે આ 500 કરતા કેટલા ઓછા છે? 1 ઓછા. તો કે હા સાહેબ 1 ઓછા. તો 1 વખત પ્લસ 1, 1 વખત માઇનસ 1. અને જમણી બાજુએ આ જે વધારો ઘટાડો છે એનો વર્ગ કરવાનો. એટલે -1 લખો કે +1 લખો, વર્ગ તો હંમેશા પ્લસ જ આવશે. ચલો ડન. જેટલા ઓછા તમે જે બેઝ ધાર્યો એનાથી જેટલા ઓછા અથવા જેટલા વધુ છે એને 1 વખત પ્લસ, 1 વખત માઇનસ. તો આપેલી સંખ્યામાં 499 માં 1 પ્લસ કરો એટલે કેટલા થાય? 500. 499 માંથી 1 બાદ કરો એટલે કેટલા થશે? 498. આ બેયનો ગુણાકાર. આ બંનેનો શું કરવાનો છે? ગુણાકાર. અને હંમેશા ગમે એટલો બેઝ લ્યો 100 વડે ડિવાઈડ કરી દેવાના. આ ડાબી બાજુની પ્રોસેસ થઈ. જમણી બાજુએ વર્ગ લખવાનો. આનો શું લખ્યો? વર્ગ. કેટલા ડિજિટમાં? 2 ડિજિટમાં. જો 3 ડિજિટ આવે 10 પછીથી 11, 12, 13 ના વર્ગ બધા આવશે તો એ 3 ડિજિટમાં આવશે, તો 2 લખવાના. ત્રીજા અંકની શું કરી દેવાની? વધી મૂકી દેવાની. તો અહીં 2 મીંડી કેન્સલ. જો 500 ની આજુબાજુમાં મતલબ શૂન્યવાળામાં હશે ને, એટલે જેની આજુબાજુમાં તમે બેઝ લીધો હશે ને એટલો વધારો ઘટાડો કરીને 5 વડે, 4 વડે, 3 વડે ગુણવાના થશે. તો 5 ગુણ્યા 498 આ બધાને આવડે. બેકી સંખ્યા ગુણ્યા 5 હોય તો સંખ્યાના અડધા કરી નાખો. ચલો, 4 ના અડધા કેટલા થશે? 2. 9 ના અડધા એટલે 2, 4 ને 8, 18 વધ્યા એટલે 2 9 ને 18, એટલે 249 થયા. અને બેકી સંખ્યા છે એટલે પાછળ મૂકી દો 0. આ ગુણાકાર મળ્યો. અહીંયા કેટલા છે? 0 1, 2 ડિજિટ જ છે, બાજુમાં ચીપકાવી દો સીધા. ચલો, આ 0 1 અને આ ગુણાકાર 24 90 મળી ગયો તમારો કરેક્ટ આન્સર. 249,001. આ રીત છે ને એ તમને એક વખત મગજમાં બેસી જશે ને
એટલે આના કરતા સરવાળા બાદબાકી કરતા આમાં તમારો જવાબ છે ને એ ડાયરેક્ટલી આવશે. એક વખત બેઝ મનમાં ક્લિયર કરી લીધો, એક વખત પ્લસ કરો, એક વખત એ જ સંખ્યા માઇનસ અને બાજુમાં એનો વર્ગ કરી દેવાનો, એટલે તમને અહીં શૂન્યવાળી સંખ્યા મળી જશે. 150, 250, 350 વાળો બેઝ લેશો તો એક એક શૂન્ય કેન્સલ થશે અને બાજુમાં 5 અને બેકી સંખ્યા હશે એટલે એ કેન્સલ થઈ જશે, ઉપરનો ખાલી ગુણાકાર વધશે. એ ગુણાકાર મૂકી દેવાનો. જો અહીંયા 3 અંક આવે, ધારો કે 11 હોત તો 121 આવત તો 21 લખવાના, એક અહીંયા પ્લસ કરી દેવાનું, 24 90 24 91. ચલો ડન. તો આ થઈ ગયું 499 ગુણ્યા 499. ચલો નેક્સ્ટ MCQ નંબર 2. રૂપિયા 2200 માં ખરીદેલ કુલરના રિપેરિંગ રૂપિયા 300 આપ્યા. કેટલામાં ખરીદ્યું? એટલે આપણી પડતર કિંમત જો કેટલાની થશે તો કે ખરીદ કિંમત કેટલી હતી? 2200. એની અંદર પ્લસ 300 નો ખર્ચો કર્યો એટલે ટોટલ રૂપિયા તમારા કેટલા થઈ ગયા? 2500 રૂપિયા થઈ ગયા. અને વેચ્યું કેટલામાં? 2800 રૂપિયામાં વેચતા કેટલા ટકા નફો થાય? તો આ તો આપણને સીધી ખબર છે ભાઈ, 2800 માં વેચો તમે એટલે કેટલા રૂપિયાનો નફો થાય? 300 રૂપિયાનો નફો થાય. કેટલા એ? 2500 એ. તો આપણે અપૂર્ણાંક જ બનાવવાનો હતો. 2500 એ કેટલાનો નફો થાય છે? 300 રૂપિયાનો ગુણ્યા 100. આટલા ટકા. મીંડી કેન્સલ. 25 400 અને 4 તેરીને 12%. નફાની ટકાવારી જોઈ છે તો 2500 એ તમે વેચો છો 2800 માં, મતલબ કેટલા વધુ મળ્યા? 300 રૂપિયા વધુ મળી ગયા ને ભાઈ. તો 300 વધુ મળ્યા, ગુણાકાર 100 સાથે કરી નાખો એટલે ટકાવારી મળી જાય. કેટલા ટકા ભાઈ મળશે? તો કે ભાઈ 12%. એટલે તમારો કરેક્ટ આન્સર શું આવશે? ઓપ્શન સી. ચલો ડન. 12% તમને શું મળ્યો? નફો મળ્યો. નેક્સ્ટ MCQ નંબર 3. એક વસ્તુ 400 માં વેચતા 400 રૂપિયામાં વેચી દેવાની છે, મતલબ તમારી વેચાણ કિંમત કેટલા રૂપિયા થઈ? 400 રૂપિયા થઈ. અને વેચાણ કિંમતના 1/10 ભાગનો નફો મળતો હોય, મતલબ નફો કેટલો થાય છે? તો નફો ઇઝ ઇક્વલ ટુ વેકી એને ગુણ્યા 1/10 એટલે એટલામો ભાગ થયો. તો વેચાણ કિંમત 400 હતી, 1/10 આ તો લખું છું, બધાને ખબર પડે. કેટલા રૂપિયાનો નફો થાય ભાઈ? 40 રૂપિયાનો નફો થાય તમને. ઓકે, 400 માં વેચો એટલે 40 રૂપિયા નફો થાય. તો તેની પડતર કિંમત કેટલા રૂપિયા હોવી જોઈએ? ભાઈ તમને 400 એ વેચ્યું, 400 માં 40 તો શું છે? નફો છે ને? હા કે ના? તો નફો એટલે શું થાય? તો કે વેચાણ કિંમત ઇઝ ઇક્વલ ટુ મૂળ કિંમત પ્લસ નફો. બરોબર? મૂળ કિંમતની અંદર શું આવી ગયું હોય? નફો આવી ગયો હોય. અથવા તો નફો કરો ત્યારે તમારે શું કરવું પડે? તો કે ભાઈ વેકી માઇનસ ધક્કામુક્કી. વેકી માઇનસ શું કરવું પડે? મૂળ કિંમત. તો વેચાણ કિંમત 400. ઓકે, પણ તમારે નફો આપેલો છે, નફો આપેલો છે અને કઈ કિંમત જોઈ છે? મૂળ કિંમત જોઈ છે. તો અહીંયા તમારે શું મૂકવું પડશે ભાઈ? અહીંયા સૂત્રમાં તમારે કંઈક આવું લખવું પડશે કે ભાઈ મૂળ કિંમત ઇઝ ઇક્વલ ટુ વેચાણ કિંમત માઇનસ નફો. આવું કરવું પડે ને? નફાની ડાબી બાજુ લઈ આવો. ચલો ભાઈ, મૂળ વેચાણ કિંમત 400, નફો 40. તો તમારી પડતર કિંમત કે મૂળ કિંમત કેટલા રૂપિયા હોય? 360 રૂપિયા હોય. એટલે કરેક્ટ આન્સર શું આવશે? ઓપ્શન એ. આમાં કાંઈ આટલી ગણતરીની જરૂર નથી. 400 ના 1/10 ભાગ એટલે 40 રૂપિયા થયો. તો આ 400 માં વેચ્યું હતું, 40 નફો, તો એ બાદ કરો એટલે 360 રૂપિયા તમારી પડતર કિંમત કહેવાય અથવા તો મૂળ કિંમત કહેવાય ભાઈ. ત્યારે તમે એમાં 40 નફો ઉમેરીને કેટલામાં વેચી શકો? 400 રૂપિયામાં વેચી શકો છો. ચલિए डन है. आगे की ओर बढ़ते हैं. MCQ नंबर 4. एक वस्तु पर 250 માં વેચતા વેચાણ કિંમતના 1/5. ચલો, વેચાણ કિંમત કેટલી? 250. એનો 1/5 ભાગ એટલે કેટલા રૂપિયા થયા? તો કે ભાઈ 25 25 પાછળની મીંડી 50 રૂપિયા તમને શું થયો? નફો થયો કે નહીં? તો તેની પડતર કિંમત કેટલા રૂપિયા હોવી જોઈએ? મૂળ કિંમત કયો? પડતર કિંમત. તમે કઈ ખર્ચ કર્યો હોય તો એડ થાય એટલે તમને એટલામાં પૈડી કહેવાય. તો વેચો છો કેટલામાં? 250 માં. એમાંથી નફો કેટલા રૂપિયા થાય છે? 50 રૂપિયા. તો ભાઈ તમારી મૂળ કિંમત અથવા પડતર કિંમત છે એ કેટલા રૂપિયા હોય? 2 રૂપિયા હોય કે નહીં? આ કે ના? તો અહીંયા આન્સર શું આવશે?
ઓપ્શન સી ઇઝ યોર કરેક્ટ આન્સર. ચલો ડન. નેક્સ્ટ MCQ નંબર 5 સમાંતર શ્રેણી આવી ભાઈ 1 4 7 10 13 નું સમાંતર શ્રેણીનું 24મું પદ અને 24 પદનો સરવાળો ગોતવાનો છે. ભાઈ 70 70 70 તો 3 માં આપ્યા છે એટલે સરવાળો તમારે મેળવવો જ પડશે. ચલો ભાઈ 24મું પદ તમારે ગોતવાનું છે તો 24મું પદ શું થશે? A24 ઇઝ ઇક્વલ ટુ A પ્લસ 23 વખત D આવશે કે નહીં? આ તમારું A એટલે પેલું પદ 4 માઇનસ 1 કરો એટલે 3 મળે તો D ઇઝ ઇક્વલ ટુ કેટલા થાય? અહીંયા જ સીધી ખબર પડી જાય. તો એની કિંમત 1 23 એને ગુણ્યા D એટલે 3 તો 1 પ્લસ 23 તેરીને 69 તો ભાઈ 24મું પદ છે એ કેટલું થશે? 70 થશે. મતલબ A B કા C માંથી કોઈ પણ તમારો આન્સર આવી શકે છે. હવે તમારે શું ગોતવાનું છે ભાઈ? 24 પદનો સરવાળો. તો સરવાળોનું સૂત્ર લખું છું SN n/2 2A પ્લસ n માઇનસ 1 ઇન્ટુ D. હવે 24 પદનો સરવાળો એટલે 24 ભાગ્યા 2 એટલે સીધા લખું છું 12. A ગુણ્યા 2 તો A એટલે 1 છે એના ડબલ એટલે 2 પ્લસ n માઇનસ 1 એટલે 24 માઇનસ 1 તો કેટલા થાય? 23 અને એને ગુણ્યા D એટલે કેટલા છે? 3 છે ભાઈ. તો 12 ગુણ્યા 2 પ્લસ 23 તેરીને 69 એટલે 12 ગુણ્યા 69 70 અને 71 એટલે 12 ગુણ્યા 71 થાય. તો 12 એકુ 12 ની બગડી ભાઈ 2 વાળો એક જ આન્સર છે એટલે ઓપ્શન બી આવે. 12 એકુ 12 12 સત્તા 84 ને 1 85 852 એટલે તમારો કરેક્ટ આન્સર શું થશે? 70 અને 852. ઓકે સીધું અહીંથી તમને ખબર પડી જાય જો 23D છે 24 પદનો સરવાળો એટલે પાછળ 23D જ આવે તો સીધા 23 તેરીને 69 મૂકી દો. અહીં તમે A મૂકો છો તો એના અહીંયા કેવા મૂકવાના છે? ડબલ સાથે સરવાળો કરવાનો છે અને n ના કેવા કરી દેવાના? અડધા સાથે ગુણાકાર. એટલામું પદ અને એટલા જ પદનો સરવાળો કીધો હોય ત્યારે. ચલો સંસાન ડમ ડમ. ચલો નેક્સ્ટ MCQ નંબર 6 આમાં ભી કંઈક એવું આપ્યું છે 9 19 29 39 199 માં આવતી કુલ સંખ્યા બોલે તો n એટલે આ તમારું કયું પદ થાય? પેલું પદ. આમાંથી આ બાદ કરો એટલે D મળે 19 માઇનસ 9 એટલે 10. અહીંયા છેલ્લે જો શ્રેણી પૂરી થઈ જાય છે અંતિમ પદ થઈ ગયું an તો n ગોતવાના છે ભાઈ. n એટલે શું હતું? છેલ્લું માઇનસ પહેલું. તો 199 માઇનસ 9 એના છેદમાં D એટલે 10 અને પ્લસ 1 તો આ 190 ના છેદમાં 10 પ્લસ 1 તો 19 પ્લસ 1 એટલે કેટલા પદ હશે ભાઈ? શ્રેણીમાં 20 પદ હશે. ચલો તો 20 વાળો જવાબ મતલબ આ બે ઓપ્શન આવશે નહીં, કા C અથવા તો D. હવે તમારે એ 20 પદનો શું કરવાનો છે? સરવાળો. તો સરવાળો એટલે SN n/2 અહીંયા પેલું છેલ્લું આપ્યું છે તો આવું લખી શકાય A પ્લસ AN પેલું પ્લસ છેલ્લું. તો n એટલે 20 ના અડધા 10 પેલું પદ 9 અને છેલ્લું પદ કેટલું છે? 199 તો 10 ગુણ્યા આ સરવાળો કરો કેટલો થાય? 208 તો ભાઈ 208 થાય તો પાછળ મીંડી ચિપકાવી દો 2080 તો 45 વાળો જવાબ નહીં આવે ભાઈ. શું આવશે? ઓપ્શન ડી n. કેટલા પદ થશે? 9 થી લઈ 199 એ જશો એટલે ટોટલ 20 પદ થશે અને એ બધાનો સરવાળો કરશો તો એ કેટલો મળે તમને? 2080. કોઈ મિલ ગયા ભાઈ, આન્સર મિલ ગયા. ચલો નેક્સ્ટ MCQ નંબર 7 વ્યાજ 2100 નું 5% લેખે 5 વર્ષનું સાદું વ્યાજ. ભાઈ સીધું છે સાદું વ્યાજ એટલે PRN ના છેદમાં 100. આ બધાના ગુણાકારના છેદમાં 100 આવે એટલે 100 ની 2 મીંડી કાઢી નાખીએ તો 21 પંચા 105 અને એને ગુણ્યા 5 તો સીધી ખબર પડે 55 25 અને 5 એકુણ 5 525 મળે ભાઈ. કાંઈ ગણતરીની જરૂર નથી. I ઇઝ ઇક્વલ ટુ PRN ના છેદમાં 100. આ બધાનો ગુણાકાર મૂકી દેવાનો 2100 5 એના છેદમાં 100. આ બે મીંડી કેન્સલ 55 25 ગુણ્યા 21 કરો એટલે 525. ચલિए નેક્સ્ટ. રામ તેના પગારમાંથી 40% ખોરાક 20% ઘરનું ભાડું ભરે છે 10% મનોરંજન એન્ટરટેનમેન્ટ કરે છે અને 10% વાહન ખર્ચ કરે છે. તો ટોટલ ખર્ચની ટકાવારી કેટલી થાય ભાઈ? પેલા કેટલા છે? 40.
પછી 20, મનોરંજનમાં 10 અને વાહન ભાડામાં 10, 40 ને 20 60, 70 અને 80% શું કરી દે છે ભાઈ ખર્ચ. તો કુલ આવક કેટલી હોય 100% હોય. તો 80% ખર્ચ કરે તો કુલ કેટલા ટકા હોય 100. 80 ખર્ચાઈ ગયા તો 20%ની શું થઈ બચત. હવે 20%ની બચત એટલે તમને કેટલા કીધા છે 1500 કીધા છે. તો 20% એટલે કેટલા થયા 1500 રૂપિયા. આ બચત થઈને. તો તમારે તો ખર્ચા સહિતની કુલ રકમ ગોતવાની છે. જો ખર્ચનો રૂપિયા કીએ તો અહીં 80% ખર્ચ થાય છે તો 80% મૂકવાના. કુલ રકમ કીધી જો શું કીધું તેનો માસિક પગાર કેટલો હશે તો 100% મૂકી દીધા. 1500 ગુણ્યા 100 એના છેદમાં 20. 20 પંચાને 100, 15 પંચાને 75 એટલે 7500 રૂપિયા એની એક મહિનાની આવક હોય. એટલે અહીં કરેક્ટ આન્સર શું આવશે ઓપ્શન ડી. જો તમને એમ કે ભાઈ માસિક બચત 1500 ની કરે છે તો ખર્ચ કેટલા રૂપિયા હશે ખર્ચ કેટલા રૂપિયા હશે તો તમે અહીંયા શું મૂકશો ભાઈ 1500 ગુણ્યા 80 અને એના છેદમાં 20. 15 ચોક ને 20 ચોક 80, 15 ચોક ને 60, 2 મીંડી. કેટલા રૂપિયાનો ખર્ચ થતો હોય 6000 નો ખર્ચ અને 1500 બચત એટલે કુલ પગાર કેટલો થઈ ગયો 7500. જે તમને કીધું છે એની ટકાવારી મૂકી દેવાની. વાર્તા પૂરી. ચલો નેક્સ્ટ MCQ નંબર 9. ચૂંટણીમાં એક ઉમેદવાર ચૂંટણીની અંદર ઉમેદવારને 30% મત મળે છે અને 59 મતથી હારી જાય છે. ભાઈ ટોટલ મત કેટલા ટકા હોય 100. તો આને કેટલા મળે છે 70% અને બીજાને કેટલા મળે છે 30%. ઓકે જો આને 30% એક ઉમેદવારને મત મળે છે તો બીજાને કેટલા મળે 70% મળે કે નહીં. મતલબ આના કરતા આને વધુ મળ્યા એટલે આ વધારે છે. આ ટકાવારી કેવી છે ઓછી. આ ઓછા કરતા કેટલા વધારે છે કેટલાનો ડિફરન્સ છે 40% મત ઓછા મળે કે નહીં. તો એ 40% મત ઓછા મળે છે ત્યારે કેટલા મતથી હારી જાય છે 160 મતથી. એનો મતલબ એવો થયો કે બેયનો ડિફરન્સ તમને આપી દીધો છે. કેટલા આપ્યા છે 160 એટલે તમારા કેટલા ટકા થયા 40% થયા. તો એ 40% એટલે કેટલા થયા 160. તો તમને શું કીધું કુલ કેટલું મતદાન થયું હશે તો કુલ એટલે કેટલા ટકા મૂકવાના 100%. જો અહીં ડાયરેક્ટ મળી જાય. આ 4 ગણા છે ચોકે ચોકે 16 160 તો આના ગુણ્યા 4 એટલે કેટલા મતદાન હોય ટોટલ મતદાન કેટલું થશે ભાઈ 400 નું મતદાન થશે. એટલે 400 વાળો ઓપ્શન આવશે. હવે આગળ બીજામાં કંઈક કીધું છે જીતેલા ઉમેદવારના મત કેટલા હશે 40% તો આપેલા જ છે. 40% એટલે કેટલા છે 160. તો ભાઈ જીતેલાને કેટલા મળે છે આ જીતે છે આ ભાઈ શું થાય છે હારે છે. તો જીતેલાને 70% મત મળે છે. તો આ ગુણ્યા 4 તો અહીંયા પણ ગુણ્યા શું થાય 4 જ થાય. છેદમાં અંશમાં મૂકશો તો ઈ જ આવશે 7 ચોક 28. કેટલા મત મળે 280. જો હારેલાના કીએ તો હારેલાના ભાઈ 30 છે 30% તો એને ગુણ્યા કેટલા કરી દેવાના 4 એટલે 120 મત થાય. આ હારેલાને 120 મત મળશે જીતેલાને 280 મત મળશે. એટલે આ 120 કરતા 40% કેવા કહેવાય વધુ કહેવાય. ટોટલ મતદાન કેટલું થશે 400. તો તમારો કરેક્ટ આન્સર શું આવશે જીતેલાની વાત કરી છે એટલે 400 અને 280 એટલે ઓપ્શન બી આવશે. જો અહીંયા હારેલા ઉમેદવારની વાત કરી હોત તો 400 અને 120. ઘણીવાર એવું કીધું હોય જીતેલાને કેટલા મળશે હારેલાને કેટલા મત મળે છે તો જીતેલાને 280 હારેલાને 120. જેની ટકાવારી પૂછી હોય એને કહેવાની ભાઈ. બીજું કાંઈ આમાં લાંબી ટૂંકી કરવાની નથી. ચલો નેક્સ્ટ એન્ડ આપણી T10 લીગ માટેનો MCQ સિરીઝનો છેલ્લો MCQ. એક શહેરમાં ધરતીકંપના કારણે 5% લોકો મરી ગયા. બાકી રહેલામાંથી એટલે પેલા વર્ષે મર્યા બીજા વર્ષના જે લોકો હતા એમાંથી 10% લોકો શહેર છોડીને જતા રહ્યા. હવે શહેરમાં કેટલા લોકો વસે છે 34200. તો ધરતીકંપ પહેલા કેટલા લોકો હશે ધારો કે કેટલા લોકો હતા x. કેટલા ટકા મર્યા 5% મર્યા એટલે ઓછા થયા ને તો 195. હવે 10% ગયા તો 10% એટલે 100 કેટલા થયા 90. વૈધા કેટલા 34200. આ કુલ હતા એમાંથી 5% ધરતીકંપમાં ગયા અને 10% છે એ શેમાં ગયા શહેર છોડીને જતા રહ્યા.
તો ત્યારે વધે છે કેટલા? 34,200. તો હવે આ બધો લબાચો સામે જવા દો, એટલે 34,200 એને ગુણ્યા 100/95 ગુણ્યા 100/90. ચલો અહીંયા તો થઈ જશે મીંડી કેન્સલ. આ 20 પંચા અને 19 પંચાને 95 થઈ જશે. ચલો હવે આગળ ભાગાકાર કરીએ. અહીંયા 19 એકુ 19 ભાગી શકાશે, કારણ કે સંખ્યા છે તો એ તમને ક્યારે અપૂર્ણાંકમાં મળશે નહીં. અથવા હજી નાનું કરવું હોય તો પેલા આ જે આપણે 19 સાથે ભાગ ચલાવીએ છીએ એની જગ્યાએ આ 19 પંચા 95 થયા, તો પેલા 9 સાથે ભાગ ચલાવી લઈએ. એટલે 9 પંચા 45 થઈ જશે. 9 તેરી 27, 9 ચોક 36 એ વધી જશે. એટલે કેટલાય ભાગ ચાલશે? 9 તેરી 27. 34 માંથી 27 જાય, કેટલા વધે? 8 વધે. ઓલા સોરી 7 વધશે, 72 થશે. 9 અઠાને 72. ચલો આ બે આવી ગયા, 2 મીંડા વધ્યા, એટલે કેટલા થશે? 3800 થશે. હવે જો 19 સાથેનો ભાગ સીધો ચલાવી શકાય. 19 દુને 38 ને પાછળની 2 મીંડી, વાર્તા પૂરી. આ 2 દુને 4, 1 2 3 અને અહીંયા 10 નું 1 મીંડું, બરોબર? એટલે 2 3 અને 4 મીંડા થયા. તો 4 મીંડા એટલે કેટલા લોકો હશે ભાઈ? 40,000 લોકો છે એ ભૂકંપ પહેલા, ધરતીકંપ પહેલા છે એ વસવાટ કરતા હશે. અહીં જો 5% ગયા, 95 વધ્યા ને એમાંથી બાદ નહીં, 100 જ આ ચક્રવૃદ્ધિ વ્યાજની જેમ આની ગણતરી કરવાની છે. આ તમને પેલા વર્ષની વાત કરી ને આ પછી બચેલા એટલે એ પાછા 100% થયા, એમાંથી 10% ગયા છે. ઓકે, એટલે અહીંયા 5% એટલે 95, પાછા 10 થયા તો 85 મૂકવાના નથી. ચલો ડન. તો ટોટલ કેટલા લોકો વસવાટ કરતા હશે ધરતીકંપ પહેલા? તો કે ભાઈ 40,000 લોકો છે એ 40,000 લોકો વસવાટ કરતા હશે. ઓકે, તો આ પ્રકારે તમારે ચક્રવૃદ્ધિ વ્યાજની જેમ આની શું કરવાની છે? ગણતરી કરવાની છે. ચલો ડન છે. તો વિડીયો ગમ્યો હોય મિત્રો તો એને લાઈક કરવાનું, શેર કરવાનું અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નેક્સ્ટ વિડીયોમાં આ T10 સિરીઝનો આગળનો લેક્ચર નંબર 40 એમાં ફરી પાછા મળીશું. ત્યાં સુધી બધાને ટાટા બાય બાય, સી યુ, થેન્ક યુ, જય હિન્દ, જય ભારત.